પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો પ્રચાર પૂરજોશમાં. સુરેન્દ્રનગરમાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં આપશે હાજરી, તો રાજકોટમાં પેજ પ્રમુખો સાથે કરશે સંવાદ. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી સર્જાયેલા વિવાદને ઠાળવા સી.આર. પાટીલ મેદાનમાં. સી.આર. પાટીલ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરશે બેઠક. રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની મળશે બેઠક, તો અમદાવાદ અંગે ગાંધીનગરમાં વિરોધની ઘડાશે રણનીતિ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં કરાશે રજૂ. બપોરે 2 વાગે ઈડી કેજરીવાલને કોર્ટમાં કરશે રજૂ, તો જામીન મળશે કે જેલ તેને લઈને થશે ફેસલો. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સજાનું થશે એલાન. વર્ષ 1996માં ખોટા નાર્કોટિક્સ ડ્રગ્સ મામલે સંભળાવશે સજા, કે જ્યાં પાલનપુર સેશન્સ કોર્ટ સંજીવ ભટ્ટને ઠેરવ્યા હતા દોષી. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી. 24 કલાકમાં ભુજમાં નોંધાયું 41.6 ડિગ્રી તાપમાન, તો અમદાવાદ અને ગાંધીનગર 40 પાસ થશે તાપમાન.